નમસ્કાર બાળકો, શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. કક્ષા 6 વિષય હિન્દી વિષયાંક અનૂઠે ઇન્સાન ભાગ નંબર 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં અનૂઠે ઇન્સાન ભાગ નંબર 1 વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. એમાં એ સાથા નેપોલિયન આવો હતો નેપોલિયન, તેના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે આજે ભાગ નંબર 2માં એમાં છે સચ્ચા દાન, એના વિશે આપણે આજે માહિતી મેળવશું. સચ્ચા દાન એટલે કે સાચું દાન. માલબાર કેરળ કી બાત હૈ એટલે કે માલબાર केरलની એક વાત છે. વહાં બડગરા नाम के एक गांव में सभा का आयोजन किया था. ત્યાં બડગરા નામના એક ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીને अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी. ગાંધીજીએ પોતાના ભાષણમાં ઉપસ્થિત બધી જ બહેનો પાસેથી ઘરેણાની ભિક્ષા માંગે છે. बहुत सी वस्तुएं भेंट में मिली. કેટલીક વસ્તુઓ ગાંધીજીને भेंट स्वरूपे આપે છે. अपना भाषण समाप्त करके गांधीजी उनको नीलामी करने लगे. ઘણી વસ્તુ તેને ભેટમાં મળે છે અને ગાંધીજી પોતાનું ભાષણ પૂરું કરીને આ બધી વસ્તુઓને બોલીને વેચવા લાગે છે. उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ाई. કૌમુદી નામની એક કન્યા છે એટલે કે એક છોકરી છે જેની ઉંમર 16 વર્ષની છે. તે ધીમે ધીમે મંચ ઉપર આવે છે. उसके एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? તે કૌમુદી તેણે એક હાથની સોનાની બંગડી ઉતારી અને ગાંધીજીને તે આપતા બોલી, શું તમે મને તમારા હસ્તાક્ષર આપશો એટલે કે તમારે सिग्नेचर आपशो? गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. गांधीजी हस्ताक्षर કરી જ રહ્યા હતા ત્યાં તેણે બીજા હાથની બંગડી ઉતારી લીધી. यह देखकर गांधी ने कहा, पगली लड़की, दोनों चूड़ियां देने की जरूरत नहीं है. जो ગાંધીજી તે કૌમુદીને એમ કહે છે કે અરે ગાંડી છોકરી, બંને બંગડીઓ આપવાની કઈ જરૂર તારે નથી. एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. હું તારી એક જ બંગડી લઈને તને મારા હસ્તાક્ષર આપીશ. એવું ગાંધીજી તે પેલી છોકરીને કહે છે. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार दिया. स्वर्णहार એટલે કે સોનાનો હાર. એના ઉત્તરમાં એટલે કે એના જવાબમાં કૌમુદીએ પોતાના ગળાનો જે સોનાનો જે હાર પહેર્યો હતો તે ઉતારીને મૂકી દે છે બાજુમાં. ગાંધીજીને ગાંધીજી તેને પૂછે છે, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? તો તે ગાંધીજી તે છોકરીને એમ કહે છે કે બેટા, તે તારા મમ્મી પપ્પા હતા તે તારા માતા પિતાની આજ્ઞા તો લઈ લીધી છે ને? बिना कोई उत्तर दिए उसने कानों से रत्न जड़ित बूंदे भी निकाल लिए. જો રત્ન જડિત બુંદે એટલે કે કાનનું એક આભૂષણ. કૌમુદી કઈ ઉત્તર આપે તે પહેલા જ કૌમુદીએ કઈ ઉત્તર આપ્યા વિના તેણે કાનમાંથી રત્ન જડિત બુટ્ટી જે કહેવાય છે ને એ બુટ્ટીઓ ઉતારી કાઢે છે. गांधी ने पूछा, आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा तो ले ली ही ना? જો ગાંધીજી ફરીવાર તેને એમ કહે છે કે તે આ ઘરેણા આપવા માટે તે તારા મમ્મી પપ્પાને અથવા તારા માતા પિતાની આજ્ઞા લીધી છે ને? તો कौमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा. જો કૌમુદી કઈક ઉત્તર અથવા જવાબ આપે તે પહેલા જ કોઈકે કહ્યું, इसके माता पिता तो यही है, मान पत्रों में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं. જો
શું કહે છે? કોઈક એમ કહે છે કે આના પિતા તો અહીં જ છે, જે માનપત્રોની બોલી બોલવામાં તમને મદદ જે કરી રહ્યા છે. अब गांधी जी ने कौमुदी से कहा, जो હવે ગાંધીજી કૌમુદીને કહે છે, तुम्हें यह तो मालूम होगा कि गहने देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी. જો તને તો એ ખબર હશે કે આ ઘરેણાં આપી તને તો ખબર હશે કે આ ઘરેણાં આપી દીધા પછી તું ફરીથી નવા ઘરેણાં નહીં બનાવી શકે. કૌમુદીને યહ શર્ત દ્રઢતાપૂર્વક સ્વીકાર કર લી. જો કૌમુદી આ શરત મક્કમતાપૂર્વક, દ્રઢતા એટલે કે મક્કમતાપૂર્વક એ વાતને સ્વીકારી લે છે. ગાંધીજીને હસ્તાક્ષર કરને કે બાદ યહ વાક્ય દિયા. જો ગાંધીજી તેને હસ્તાક્ષર કરે છે અને આ વાક્ય લખી આપે છે. तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा ત્યાગી સચ્ચા આભૂષણ હે. જો ગાંધીજી તને એક વાક્ય લખી આપે છે હસ્તાક્ષર દ્વારા, તારા આ ઘરેણાં કરતા તારો ત્યાગ જ ખરું ઘરેણું છે. સચ છે દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. જો સાચે જ દેશ પ્રેમથી ચડિયાતું કશું જ નથી. તા હતી સાચું દાન એટલે કે સચ્ચા દાન. હવે મળીશું એક નવા જ વિડીયો સાથે ને નવા જ એકમ સાથે. ત્યાં સુધી घर पर रहिए और सुरक्षित रहिए. स्टे होम, स्टे सेफ. आभार, धन्यवाद.